જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 4માં તમારી જે સબ્જેક્ટ આવે છે કાર્યશીલ મૂડી અંગેના નિર્ણયો માટેની હિસાબી પદ્ધતિ એટલે કે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝન. તો આજે આપણે આ સબ્જેક્ટમાં જે મોસ્ટ એમપી દાખલા છે આવનારી એમકોમ સેમેસ્ટર 4ની પરીક્ષા માટે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે આ સબ્જેક્ટમાં સિલેબસની વાત કરીશું, એટલે કે તમારે આ સબ્જેક્ટમાં કયા કયા ચેપ્ટર આવે છે અને કયા ચેપ્ટરમાંથી પરીક્ષામાં કેટલા માર્ક્સનું પૂછાશે તેની આપણે વાત કરવાના છીએ. ત્યાર પછી આપણે આ સબ્જેક્ટના જે મોસ્ટ એમપી દાખલા છે તેની વાત કરીશું. તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે સિલેબસની વાત કરીએ આ સબ્જેક્ટમાં. તો તમારે આ સબ્જેક્ટમાં જે પહેલું ચેપ્ટર છે તે આ આવશે, કાર્યશીલ મૂડીનું આયોજન અને સંચાલન એટલે કે વર્કિંગ કેપિટલ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. તો આ ચેપ્ટરમાંથી તમારે આવનારી પરીક્ષામાં 20 માર્કનો દાખલો પરીક્ષામાં પૂછવામાં આવશે. ત્યાર પછી બીજા ચેપ્ટરની વાત કરીએ તો બીજું ચેપ્ટર છે રોકડનું સંચાલન અથવા તો રોકડ અંદાજપત્ર. તો જે આ ચેપ્ટર છે મેનેજમેન્ટ ઓફ કેશ, તો આમાંથી તમારે પરીક્ષામાં 20 માર્કનો દાખલો પૂછવામાં આવશે. ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજા ચેપ્ટરની. તો જે ત્રીજું ચેપ્ટર છે તે તમારે લેણા સંચાલન એટલે કે રિસીવેબલ મેનેજમેન્ટ. તો આ ચેપ્ટરમાંથી તમારે આવનારી એમકોમ સેમેસ્ટર 4ની પરીક્ષામાં 15 માર્ક્સનો દાખલો પૂછવામાં આવશે. તેવી જ રીતે આપણે વાત કરીએ તમારી જે છેલ્લું ચેપ્ટર છે ઇન્વેન્ટરી સંચાલન. તો આ ચેપ્ટરમાંથી તમારે પરીક્ષામાં 15 માર્ક્સનો દાખલો પૂછવામાં આવશે, એટલે કે જે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ છે. તો આમાં તમારે કોઈ પણ થિયરી પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં, ફક્ત દાખલા પૂછવામાં આવશે. એટલે કે આપણે વાત કરીએ પહેલા ચેપ્ટરની, તો પહેલા ચેપ્ટરમાંથી 20 માર્કનો દાખલો આવશે, બીજા ચેપ્ટરમાંથી 20 માર્કનો દાખલો આવશે, ત્રીજા ચેપ્ટરમાંથી 15 માર્ક્સનો દાખલો આવશે અને જે છેલ્લું ચેપ્ટર છે તેમાંથી તમારે 15 માર્ક્સનો દાખલો આવશે. એટલે કે આમાં તમારે કોઈ પણ થિયરી તૈયાર કરવાની નથી, દરેક ચેપ્ટરમાંથી તમને દાખલા પૂછવામાં આવશે. તો હવે આપણે જે મોસ્ટ એમપી દાખલા છે તેની વાત કરીએ કે કયા કયા દાખલા પૂછાવાની શક્યતા છે આવનારી એમકોમ સેમેસ્ટર 4ની પરીક્ષામાં. તો સૌપ્રથમ આપણે ચેપ્ટર 1ની વાત કરીએ, એટલે કે તમારે જે પહેલું ચેપ્ટર છે કાર્યશીલ મૂડીનું આયોજન અને સંચાલન એટલે કે વર્કિંગ કેપિટલ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. તો આ ચેપ્ટરમાંથી તમારે આવનારી એમકોમ સેમેસ્ટર 4ની પરીક્ષામાં 20 માર્કનો દાખલો પૂછવામાં આવશે. તો તમારે આ ચેપ્ટરમાંથી કયા કયા દાખલા તૈયાર કરવા જોઈએ તેની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ તમારે જે આ ચેપ્ટરનો દાખલો 2020માં પૂછવામાં આવેલો છે સલોની લિમિટે કરીને, આ દાખલો ખાસ તૈયાર કરવાનો છે. આ દાખલાની ગણતરી કરતી વખતે તમારે ફક્ત એક પત્રક બનાવવાનું છે કાર્યશીલ મૂડીની જરૂરિયાત દર્શાવતું, અન્ય કોઈ ગણતરી કરવાની નથી. તો આ દાખલો ખાસ તમે તૈયાર કરી લેજો. તો આ દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને આપણી જે ચેપ્ટર પહેલું છે કાર્યશીલ મૂડીનું આયોજન અને સંચાલન, તો તેનું આપણે જેટલા દાખલાનું સોલ્યુશન કરેલું છે તે બધા દાખલાની આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે ચેપ્ટર વાઇઝ. એટલે કે જે પહેલું ચેપ્ટર છે તેની આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તે લિંક તમે ઓપન કરશો એટલે કે આપણે જે પહેલા ચેપ્ટરના જેટલા દાખલાનું સોલ્યુશન કરાયેલું છે તે બધા દાખલા તમને ત્યાં જોવા મળશે. તેવી જ રીતે બીજા ચેપ્ટરની પણ આપણી પ્લેલિસ્ટ બનાવેલી છે, તે તમે ઓપન કરશો તો બીજા ચેપ્ટરના આપણે જેટલા દાખલા મૂકેલા છે તે તમને ત્યાં જોવા મળશે. તો આપણે ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ મૂકેલી છે અને તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે ત્યાં જઈ અને જોઈ લેજો. તો આપણે જે 2020નો દાખલો છે સલોની લિમિટેડ વાળો, તે આપણે બતાવી દઈએ કે કઈ રીતનો દાખલો તમને પૂછવામાં આવેલો છે 2020માં. તો આ 2020નું પેપર છે અને તેમાં તમને જે સલોની લિમિટેડ કરીને દાખલો પૂછવામાં આવેલો છે તે આ રીતનો છે. તો તમારે આ દાખલો તૈયાર કરવાનો છે. અને આ સબ્જેક્ટ છે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ. તો આ સબ્જેક્ટના આપણે જે 2018થી લઈ 2023ના પ્રશ્ન પેપર છે તો તેની પીડીએફ આપણે ટેલિગ્રામમાં મૂકેલી છે. તો તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો અને ત્યાંથી આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો. તો તેમાં તમને જે 2020નું પ્રશ્ન પેપર છે તેમાં આ દાખલો જોવા મળશે. તો આ દાખલો તમારે તૈયાર કરી લેવાનો છે. આ સિવાય આપણે જે બધા સબ્જેક્ટ છે બીજા તેના પણ આપણે 2018થી લઈ 2023ના પ્રશ્ન પેપરની પીડીએફ મૂકેલી છે, તો તમે તેમાંથી ડાઉનલોડ કરી લેજો ટેલિગ્રામમાં જઈને. ત્યાર પછી આપણે વાત કરીએ કે તમારે આ ચેપ્ટરમાં બીજા કયા દાખલા તૈયાર કરવા જોઈએ. તો તમારે જે 2021નું પેપર છે તેમાં તમને જે દાખલો પૂછવામાં આવેલો છે વીડી લિમિટેડ વાળો, તો આ દાખલો પણ ખાસ તૈયાર કરી લેજો. જે 2020માં દાખલો પૂછાયેલો છે સલોની લિમિટેડ વાળો, તેની જેવો જ દાખલો 2021માં પણ તમને પૂછવામાં આવેલો છે. તો આ બંને દાખલા ખાસ તૈયાર કરી લેજો. ત્યાર પછી જે બીજો દાખલો છે 2021નો એસએચ લિમિટેડ વાળો, તો આ દાખલો પણ ખાસ તૈયાર કરવાનો છે. આ રીતનો દાખલો તમને 2023માં પણ
રાહુલ લિમિટેડ કરીને પૂછેલો છે. તો આ દાખલો ખાસ તૈયાર કરી લેજો. આ દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે 2023 અને 2021 બંને દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે. તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે પહેલા ચેપ્ટરની પ્લેલિસ્ટ ઓપન કરશો તો તેમાં તમને આ બંને વિડીયો જોવા મળશે. તો તમારે 2021નું પેપર ખાસ તૈયાર કરવાનું છે. ત્યાર પછી 2022માં તમને જે દાખલો પૂછવામાં આવેલો છે મહારાજ લિમિટેડ વાળો, તો આ દાખલો પણ તમારે જોઈ લેવાનો છે. અને તેની અથવાનો જે દાખલો છે વાય લિમિટેડ વાળો, તો આ દાખલો તમારે ખાસ તૈયાર કરવાનો છે. તો આટલા દાખલા તમારે તૈયાર કરવાના છે ચેપ્ટર 1 માટે. તો ખાસ તો તમારે 2020નો સલોની લિમિટેડ વાળો અને 2021નો વીડી લિમિટેડ વાળો દાખલો તૈયાર કરવાનો છે. અને 2021માં તમને જે અથવાનો દાખલો છે એસએસ લિમિટેડ વાળો, તે દાખલો 2023માં પણ પૂછેલો છે. તો તે દાખલો તમારે જોઈ લેવાનો છે. અને 2022માં જે અથવાનો દાખલો છે વાય લિમિટેડ વાળો, તો આ દાખલો ખાસ તૈયાર કરવાનો છે. તો આ થઈ ચેપ્ટર 1ની વાત. ત્યાર પછી આપણે બીજા ચેપ્ટરની વાત કરીએ. તો બીજું ચેપ્ટર છે તમારે રોકડનું સંચાલન એટલે કે રોકડ અંદાજપત્ર. તો આ ચેપ્ટરમાંથી તમારે કયા દાખલા તૈયાર કરવાના છે તેની આપણે વાત કરીએ. તો જે બીજું ચેપ્ટર છે રોકડનું સંચાલન, તેમાં તમને જે 2021માં દાખલો પૂછવામાં આવેલો છે કેથી લિમિટેડ વાળો, તો આ દાખલો મોસ્ટ આઈએમપી છે. આ દાખલો ખાસ તમારે તૈયાર કરવાનો છે સૌપ્રથમ. ત્યાર પછી જે ચોથો દાખલો છે 2021માં પૂછવામાં આવેલો છે રાજ લિમિટેડ વાળો, આ દાખલો પણ ખાસ તૈયાર કરવાનો છે. ત્યાર પછી 2022માં તમને જે સાય લિમિટેડ વાળો દાખલો પૂછવામાં આવેલો છે તે દાખલો તમારે ખાસ તૈયાર કરવાનો છે. અને તેની અથવાનો જે દાખલો છે તે પણ તમારે જોઈ લેવાનો છે. ત્યાર પછી 2023માં તમને જે આયુષ્ય લિમિટેડ વાળો દાખલો પૂછાયેલો છે તે તમારે જોઈ લેવાનો છે. આનું આપણે સોલ્યુશન કરાયેલું છે. અને તેની અથવાનો જે દાખલો છે એસએસ લિમિટેડ વાળો, તો આ દાખલો પણ તમારે ખાસ તૈયાર કરવાનો છે. એટલે કે બીજા ચેપ્ટરમાંથી તમારે 2021માં જે કેથી લિમિટેડ વાળો છે તે દાખલો ખાસ તૈયાર કરવાનો છે. ત્યાર પછી 2022માં જે સાય લિમિટેડ વાળો છે તે દાખલો ખાસ તૈયાર કરવાનો છે. અને 2023માં જે એસએસ લિમિટેડ વાળો દાખલો ખાસ તૈયાર કરવાનો છે. તો આ ત્રણેય દાખલા બીજા ચેપ્ટરમાંથી ખાસ તમારે તૈયાર કરવાના છે. તો આ બધા દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે. અને આ બધા જે દાખલા છે તેની આપણે ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ મૂકેલી છે. એટલે કે જે બીજા ચેપ્ટરની પ્લેલિસ્ટ આપણે મૂકેલી છે તે તમે ઓપન કરશો તો તેમાં આ બધા દાખલા તમને જોવા મળશે. તો તેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો તમે બીજા ચેપ્ટરની પ્લેલિસ્ટ ઓપન કરશો તો તેમાં તમને આ દાખલા જોવા મળશે. તો આ ચેપ્ટરમાંથી તમારે આ 3 દાખલા ખાસ તૈયાર કરવાના છે, કેથી લિમિટેડ, સાય લિમિટેડ અને એસએસ લિમિટેડ વાળો. ત્યાર પછી આપણે ત્રીજા ચેપ્ટરની વાત કરીએ. તો ત્રીજું ચેપ્ટર છે લેણા સંચાલન એટલે કે રિસીવેબલ મેનેજમેન્ટ. તો આ ચેપ્ટરમાંથી તમને 15 માર્ક્સનો દાખલો પૂછવામાં આવશે. તો આમાં તમારે કયા દાખલા તૈયાર કરવાના છે તેની વાત કરીએ. તો જે 2021નું પેપર છે તેમાં તમને જે 5મા નંબરનો દાખલો પૂછવામાં આવેલો છે એબી લિમિટેડ વાળો, તો તે દાખલો તમારે ખાસ તૈયાર કરવાનો છે. તે ઉધાર શાખ નીતિ વાળો છે. એટલે કે તમને જે ત્રીજું ચેપ્ટર છે લેણા સંચાલન, તેમાં 2 રીતના દાખલા ખાસ પૂછવામાં આવે છે, ઉધાર શાખ નીતિ વાળો અને બીજી કડક શાખ નીતિ વાળો. તો આ બંને દાખલામાંથી આવનારી પરીક્ષામાં એક રીતનો દાખલો તમને પૂછવામાં આવશે. તો જે 2021માં છઠ્ઠો દાખલો છે મિત લિમિટેડ વાળો, તે દાખલો કડક શાખ નીતિ વાળો હતો. અને જે 5મા નંબરનો દાખલો છે તે ઉધાર શાખ નીતિ વાળો હતો. તો આ બંને દાખલા ખાસ તૈયાર કરી લેજો. આ બંને દાખલામાંથી એક રીતનો દાખલો તમને આવનારી પરીક્ષામાં પૂછવામાં આવશે. તો આ બંને દાખલા ખાસ તૈયાર કરી લેજો. ત્યાર પછી 2022માં જે ત્રીજો દાખલો પૂછવામાં આવેલો છે તે પણ ઉધાર નીતિ વાળો છે. તો તે પણ તમારે ખાસ તૈયાર કરી લેવાનો છે. અને જે 2022નો અથવાનો દાખલો છે ભારત લિમિટેડ વાળો, તો આ દાખલો તમારે જોઈ લેવાનો છે. તો ખાસ તમારે 2021નો જે એબી લિમિટેડ વાળો દાખલો છે તે તૈયાર કરવાનો છે, મિત લિમિટેડ વાળો દાખલો તે તૈયાર કરવાનો છે. અને 2022નો જે દાખલો છે ત્રીજો ઉધાર શાખ નીતિ વાળો, તો તે તૈયાર કરવાનો છે. તો આ 3 દાખલા ખાસ તૈયાર કરવાના છે. તો આ થઈ ચેપ્ટર 3ની વાત. અને આપણે ચેપ્ટર 3ની પણ પ્લેલિસ્ટ મૂકેલી છે. તો તે તમે ઓપન કરશો તો તેમાં તમને આ બધા દાખલા જોવા મળશે. આ બધા દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે. તો આમાંથી તમને 15 માર્ક્સનો દાખલો પરીક્ષામાં પૂછવામાં આવશે. તો આ ચેપ્ટરમાંથી તમારે આ 3 દાખલા તૈયાર કરવાના છે. ત્યાર પછી આપણે ચેપ્ટર 4ની વાત કરીએ. તો જે ચેપ્ટર 4 છે ઇન્વેન્ટરી સંચાલન એટલે કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. તો આ ચેપ્ટરમાંથી પણ તમને 15 માર્ક્સનો દાખલો પરીક્ષામાં પૂછવામાં આવશે. એટલે કે આ જે સબ્જેક્ટ છે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ, તો આ સબ્જેક્ટમાં તમારે કોઈ પણ થિયરી તૈયાર કરવાની નથી. તમને બધા દાખલા પૂછવામાં આવશે. તો જે છેલ્લું ચેપ્ટર છે ઇન્વેન્ટરી સંચાલન, તેમાં તમારે કયા દાખલા તૈયાર કરવાના છે તેની આપણે વાત કરીએ. તો જે 2021નું પેપર છે તેમાં તમને જે દાખલા નંબર 7 પૂછવામાં આવેલો છે, તેમાં તમને અ અને બ કરીને 2 દાખલા આપવામાં આવેલા છે. તો તે દાખલા તમારે ખાસ તૈયાર કરવાના છે. અને જે 2021માં 8મા નંબરનો દાખલો છે એસકે લિમિટેડ વાળો,
તો આ દાખલો પણ ખાસ તૈયાર કરવાનો છે. તો આમાં તમારે જુદી જુદી સપાટીઓ નક્કી કરવાનું છે. તો આ દાખલો મોસ્ટ એમપી છે, આ દરેક વખતે તમને પૂછવામાં આવે છે. તો તમારે ખાસ જે એસકે લિમિટવાળો છે તે તૈયાર કરવાનો છે, અને જે 7મો દાખલો છે તે તમારે ખાસ તૈયાર કરવાનો છે. તો આ દાખલાનું પણ આપણે સોલ્યુશન કરાયેલું છે. ત્યાર પછી 2022માં તમને જે 4 નંબરનો દાખલો પૂછવામાં આવેલો છે પારસ લિમિટવાળો, તો આ દાખલો તમારે ખાસ તૈયાર કરવાનો છે. આ દાખલો તમારે એબીસી પૃથ્થકરણની રીતનો છે, એટલે કે તમારે એબીસી વિશ્લેષણ પ્રમાણે તમારે પત્રક બનાવવાનું છે. તો આ દાખલો તમારે ખાસ તૈયાર કરવાનો છે. આ રીતનો દાખલો તમને 2023માં પણ પૂછવામાં આવેલો છે. તો આ રીતનો દાખલો એક તૈયાર કરી લેજો. અને તેની અથવાનો જે દાખલો છે પરસ લિમિટવાળો, તો આ દાખલામાં તમારે જુદી જુદી સપાટી નક્કી કરવાની છે. એટલે કે તમને દરેક વખતે જે જુદી જુદી સપાટીઓ નક્કી કરવાની છે તેનો દાખલો પૂછવામાં આવે છે. તો તે દાખલો તમારે ખાસ તૈયાર કરવાનો છે. એટલે કે તમારે જે છેલ્લું ચેપ્ટર છે ઇન્વેન્ટરી સંચાલન, તેમાંથી તમારે 2021નું પેપર અને 2022નું પેપર ખાસ તૈયાર કરવાનું છે. તો એબીસી પૃથ્થકરણની રીતના જે દાખલા છે તેનું પણ આપણે સોલ્યુશન કરાયેલું છે. અને જે જુદી જુદી સપાટીવાળો દાખલો પૂછાય છે તેમાં તમારે સૂત્ર યાદ રાખવાના છે, તેનું પણ આપણે સોલ્યુશન કરાયેલું છે. તો છેલ્લા ચેપ્ટરમાંથી તમારે આટલા દાખલા તૈયાર કરવાના છે. તો તમારે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલમાં આટલું તૈયાર કરવાનું છે. તો બધા ચેપ્ટરમાંથી તમને દાખલો પૂછવામાં આવશે, તમને આ સબ્જેક્ટમાં થિયરી પૂછવામાં આવશે નહીં. તો તમારે ખાસ 2021 અને 2022ના જે પેપર છે ખાસ તૈયાર કરવાના છે. તો આ તમારા એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલના મોસ્ટ એમપી દાખલા છે.